આજે આપણે પ્રકરણ 4 સૂર્યમંડળ અને અવકાશ વિશે ભણીશું. તેમાં આપણે જોઈશું સૂર્યમંડળ વિશે. સૂર્યમંડળ એટલે સૂર્ય અને તેની આસપાસ ફરતા અવકાશી પદાર્થોના સમૂહને સૂર્યમંડળ કહે છે. તેમાં ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુ, ખરતા તારા એટલે કે ઉલ્કાઓ વગેરે હોય છે. સૂર્ય વિશે જોઈશું તો સૂર્ય ઢગઢગતો અગનગોળો છે જે વાયુરૂપ છે. તે પૃથ્વી કરતાં 13 લાખ ગણો મોટો છે. તે પૃથ્વીથી 14 કરોડ કિલોમીટર કરતાં વધુ દૂર છે. સૂર્યપ્રકાશને પૃથ્વી પર પહોંચતા 8.25 મિનિટ જેટલો સમય લાગે છે. જાણવા જેવું, પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવતા પૃથ્વી પર સૂર્યપ્રકાશ જોઈ શકાતો નથી. આ સ્થિતિને સૂર્યગ્રહણ કહે છે. સૂર્યગ્રહણ નરી આંખે કદી જોવું જોઈએ નહીં. તે અમાસના દિવસે જ થાય છે. હવે જોઈશું ચંદ્ર વિશે. ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે. તેની વય 460 કરોડ વર્ષ છે. ચંદ્રને પૃથ્વીની પ્રદક્ષિણા કરતાં 27 દિવસ 7 કલાક 43 મિનિટ અને 11.47 સેકન્ડનો સમય લાગે છે. તે પૃથ્વીથી 3,84,365 કિલોમીટર દૂર છે. ચંદ્ર પરથી પરાવર્તિત થતા પ્રકાશને પૃથ્વી પર પહોંચતા 1.25 સેકન્ડનો સમય લાગે છે. જાણવા જેવું, સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવે ત્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્ર ઉપર પડે છે, જેથી ચંદ્ર દેખાતો નથી. આ સ્થિતિને ચંદ્રગ્રહણ કહે છે. ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થાય છે.